વાત કરીએ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ધોરણ 12ના 17 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે। વિદ્યાર્થીએ ગળા અને હાથની નસ કાપી હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થી ઘર નજીક આવેલા ગાર્ડનના શૌચાલયમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો। ગંભીર હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। વિદ્યાર્થી ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે। ધોરણ 10 તથા 11માં 90% વધુ પરિણામ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ પરિવાર તરફથી કોઈ દબાણ ન હોવાનું સામે આવ્યું છે, જ્યારે વિદ્યાર્થીએ આ પગલું શા માટે ભર્યું તેનું કારણ હજી અકબંધ છે। ગળા પર ટાંકા હોવાથી વિદ્યાર્થી હાલ બોલી શકે તેવી સ્થિતિમાં નથી। આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ધોરણ 12ના 17 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। તો આ સમગ્ર મામલે આપણે પોલીસ દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને આ ઘટના અંગે અત્યાર સુધી શું સામે આવ્યું છે તે જાણવા માટે આપણે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા રવિ વેંડે સાથે। જી રવિ, સૌથી પહેલા તો સમગ્ર ઘટનાની વિગત આપો કે વિદ્યાર્થી કઈ સ્થિતિમાં અને ક્યાંથી મળી આવ્યો હતો? સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ધોરણ 12ના 17 વર્ષીય વિદ્યાર્થીએ જે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે તે અંગે વિગતવાર વાત કરું તો વિદ્યાર્થી ઘર નજીક આવેલા ગાર્ડનના શૌચાલયમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો। વિદ્યાર્થીએ ગળા અને હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। તો વિદ્યાર્થીએ કરેલા આપઘાત મામલે સમગ્ર ઘટના વિશે અને શું માહિતી આવી રહી છે સામે તે જાણવા માટે આપણે પ્રયાસ કરીશું આપણા સુરતથી સંવાદદાતા રવિ વેંડે સાથે। જી રવિ, સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને વિગત આપો અને વિદ્યાર્થી કઈ સ્થિતિમાં અને ક્યાંથી મળી આવ્યો, શું છે સમગ્ર માહિતી? જી ગઈકાલે જે 12 ધોરણમાં વિદ્યાર્થી છે નજીકના ઘર પાસે જયારે ગાર્ડન આવેલું છે ત્યાં ફરવા માટે ગયો હતો અને ફરવા જે શૌચાલય છે એમાં લોહી લોહાણ હાલતમાં મળી આવતા જયારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો। તાત્કાલિક જે એમના પરિવાર છે અને સ્થાનિક લોકો છે ત્યાં દોડી આવ્યા હતા। ત્યારે આ જે વિદ્યાર્થી છે 12મા ધોરણનો જે હાથ પર અને જે ગળા ઉપર તીક્ષ્ણ હથિયારોની કપાઈ લીધું હતું, જે કયા કારણસર કપાયું છે અત્યારે તો આગ બંધ જોવા મળી રહ્યું છે। ત્યારે વિદ્યાર્થીએ લોહી લોહાણના હાલતમાં મળતા ત્યારે પરિવાર દ્વારા અને સ્થાનિકો દ્વારા એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। જ્યારે હોસ્પિટલમાં જ્યારે અત્યારે બોલવાની સ્થિતિમાં નથી, પણ જ્યારે આ સમગ્ર મામલે વાત કરીએ તો આ વિદ્યાર્થીએ 10મા અને 11મા ધોરણમાં જે 9% જેટલા ટકાવારી લાવ્યો હતો, જ્યારે આ વિદ્યાર્થી હતો અને જે 12મા ધોરણમાં કોમર્સમાં જ્યારે અત્યારે અભ્યાસ કરી રહ્યો હતો અને પરિવાર દ્વારા બી કહેવામાં આવ્યું છે કે આ ઘર તરફથી કોઈ એમને કઈ માનસિક ત્રાસ ન હતો કે વ્યક્તિઓ દ્વારા એમને કઈ જાતે એમને નહીં પાતા હતા, સમજાવતી અનુભવી થતા હતા, જેને લઈને આ વિદ્યાર્થીઓ પણ કયા કારણસર જે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો એને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। જે વિદ્યાર્થી હતો જે કઈ
દિશામાં અત્યારે પોલીસે તપાસ કરી રહ્યા છે કે આ વિદ્યાર્થીઓને કઈ રીતના ટેન્શન હતો, કઈ રીતના માનસિક આવ્યો હતો, પરિવારની બી પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે જે વિદ્યાર્થી ત્યાં ભણતો હતો ત્યાંની બી અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અત્યારે વિદ્યાર્થીઓ કઈ બોલવાની સ્થિતિમાં નથી, પણ જ્યારે એના ગળા પર ટાંકા છે અત્યારે તો, પણ જ્યારે પોલીસે જ્યારે કઈ રીતના એને આત્મહત્યાનો કરવાનો પ્રયાસ કર્યો, અત્યારે સમગ્ર મામલે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. હા જી રવિ, ઘટના સ્થળેથી પોલીસને કોઈ ચિઠ્ઠી, મોબાઈલ અથવા અન્ય કોઈ મહત્વનો પુરાવાઓ મળ્યા છે કે નહીં? જે અત્યારે તો જે વિદ્યાર્થીઓ હતો જે શૌચાલયમાં હતો, જ્યારે લોહી લેવાની હાલતમાં હતો, પણ પેલા પુરાવાથી જ્યારે પરિવાર દ્વારા અને જે સ્થાનિકો દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવી, પણ અત્યારે પોલીસે સમગ્ર મામલે અત્યારે તપાસ કરાવવામાં આવી છે. ત્યાંથી કઈ વસ્તુઓ મળી આવી છે કે નહીં એવી દિશામાં તપાસ હાથ ધરી રહ્યા છે. ત્યાં ચીકુ હોય કે અન્ય વસ્તુ કઈ છે તેને એ દિશામાં બી પોલીસ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. અને જે સ્કૂલમાં જે બાળક ભણતો હતો એ સ્કૂલને બી અત્યારે તપાસ કરી રહ્યા છે કે ભાઈ આ વિદ્યાર્થીને કઈ રીતના જે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, કઈ રીતના એને માનસિક ત્રાસ કઈ રીતના હોય અને કઈ દિશામાં વિદ્યાર્થી જઈ રહ્યો હતો એ બી તપાસ કરવામાં આવી રહી છે. જી રવિ, ખૂબ ખૂબ ધન્યવાદ આ સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી આપવા બદલ. હવે સમાચારમાં આપણે આગળ વધીશું અને વાત કરીએ આપણે જૂના